વિજ્ઞાન ધોરણ 11 ની અંદર આપણે મિત્રો છેલ્લે 19મો લેક્ચર કે અમુક જે છે દાખલાઓ પારિમાણિક સુસંગતતા ચકાસવાના, પછી કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ આડેનો સંબંધ કઈ રીતે પ્રસ્થાપિત કરવો તેની આપણે છેલ્લે ચર્ચા કરી હતી કે ભૌતિક રાશિ જે છે એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ, બરાબર છે ને મિત્રો? આપણે આવું બધું પ્રસ્થાપિત કર્યું હતું. એની ઉપર એક દાખલો આપણે ગણ્યો હતો કે t બરાબર 2 પાઈ વર્ગમૂળમાં l બાય g સમીકરણ આપણી પાસે ઓરિજિનલ, એટલે કે આ સાચું સમીકરણ છે સાદા લોલકના આવર્તકાળનું. મિત્રો આ સમીકરણની અંદર આપણે આવું તો એટલે કે 2 પાઈ તો આપણે સંબંધની રીતથી નથી મેળવી શકતા, પરંતુ આપણે સમીકરણ આવું મેળવી શકીએ છીએ કે વર્ગમૂળમાં l ના છેદમાં g, મિત્રો બરાબર છે. એટલે કે જે આપણે સાદા લોલકના આવર્તકાળનું સમીકરણ જે મેળવીએ છીએ તે મિત્રો આવું આવે છે કે k વર્ગમૂળની અંદર l ના છેદમાં g. તો મિત્રો આવી બધી ચર્ચા જે છે આપણે કાલના લેક્ચરમાં કરી લીધી હતી. તો મિત્રો આજે આપણે આજના લેક્ચરની અંદર એક્સરસાઇઝ તો આજે નહીં જોઈએ, પરંતુ એની કરતા સવિશેષ માહિતી, એટલે કે મિત્રો આજે આપણે એકમ વર્તુળ જેને કહેવાય યુનિટ સર્કલ એ જોવાનું છે. મિત્રો હવે સાંભળી લઈશું. એકમ વર્તુળનો ઉપયોગ તમારે ચેપ્ટર નંબર 3, 4 હવે આમ તો ઘણા ચેપ્ટરોની અંદર ઉપયોગ થાય છે મિત્રો. એકમ વર્તુળ એટલે શું છે, એકમ વર્તુળનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, એની અંદર આપણે ત્રિકોણમિતિ વિધિઓ જોવાના છે. ત્રિકોણમિતિ વિધિ નામ પડે તો તમે બધાને ભીં પડી જાવ, તો બધાને તકલીફ પડતી હોય છે મને એવું લાગે છે, કેમ કે ત્રિકોણમિતિ એમ થાય નામ આવે ને એટલે સીધું 10મા ધોરણનું યાદ આવે. પરંતુ મિત્રો બહુ સહેલું છે, તમે ખાલી અહીંયા ધ્યાન આપો એટલે તમને મિત્રો આવડે ને આવડે જ તે. સાવ એટલે સાવ સહેલું મિત્રો. હું તમને કરાવું, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, નહીતર પછી તમને મિત્રો તકલીફ પડશે. જો પેલા તો એકમ વર્તુળ કોને કહેવાય? એકમ વર્તુળ મિત્રો એને કહેવાય કે જેની ત્રિજ્યા મિત્રો 1 એકમ હોય. પેલા તો એક વસ્તુ યાદ રાખવાની કે જેની ત્રિજ્યા 1 એકમ હોય એટલે 1 જેટલી હોય એને એકમ વર્તુળ કહેવાય. પેલા બરાબર છે, એકમ વર્તુળ કહેવાય. એનો અર્થ છે બરાબર છે આપણે મિત્રો. હવે એકમ વર્તુળ દોરીએ આપણે, એટલે કે ધારો કે આપણે એક y અક્ષિસ ને એક અક્ષિસ હું પેલા કરી નાખો. હવે હું વર્તુળ દોરીશ, બરાબર છે. આ રીતનું મિત્રો તમારી પાસે એક વર્તુળ છે, સપોઝ આ વાલો. ઓકે, થોડુંક લંબુ છું લાગશે પણ કાંઈ નહીં, ચલાવી લેજો. કેમ કે આપણું પેઇન્ટિંગ બહુ સારું નથી, મારે પેઇન્ટિંગની બહુ જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વિષય છે, પેઇન્ટિંગની જરૂર હોય વધારે બાયોલોજી વાળા, બરાબર છે. આપણે એકમ વર્તુળ આવું થોડુંક ચલાવી લઈએ તો કઈ વાંધો કઈ છે નહીં મિત્રો, બરાબર છે. તમારી પાસે પરિકર હોય તેનાથી તમે દોરી શકો છો. મિત્રો આ પ્રથમ ચરણ છે, બરાબર છે. અહીંયા જે છે આને કહેવાય પ્રથમ ચરણ. મિત્રો આ જે છે સેકન્ડ ચરણ છે, એટલે કે દ્વિતીય ચરણ કહેવાય. આ જે છે દ્વિતીય, એટલે કે આપણે એમ કહેતા હોય બીજું ચરણ. રેડી મિત્રો? આ જે છે ને એ ત્રીજું, મિત્રો આ જે છે ને એ ચોથું ચરણ, બરાબર છે. હવે એક કામ કરીએ કે અહીંથી એટલું અંતર જે છે ને મિત્રો 1 એકમ હોય તો મિત્રો આ 1 એકમ જ હોય ને આ મિત્રો 1 જ એકમ હોય ને આ મિત્રો 1 એકમ હોય. રેડી છે? તમને એટલી વસ્તુની સમજણ પડી ગઈ છે કે આ 1 એકમ આ બધું 1 થઈ ગયું. ઓકે, ડન. એટલે આની વાત પૂરી થઈ ગઈ. ખાલી વાત છે કે ત્રિજ્યા 1 એકમ હોય ને એવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. એટલે આપણે આ સમજાઈ ગયું છે. 1 એકમ બધું થઈ જાય, બરાબર છે. રેડિયસ, કેન્દ્રમાંથી પરિઘ સુધીનું જે અંતર છે ને ત્રિજ્યા કહેવાય. એવું બધું તમને ખબર હતી. ધોરણ નંબર 10 ની અંદર આપણે તમારે ચેપ્ટર આવતું જેનું નામ હતું વર્તુળ, બરાબર છે. ત્રિકોણમિતિ ચેપ્ટર આવતું જેને કહેતા ત્રિગોનોમેટ્રી,
ત્રિગોનોમેટ્રી બધા કહેતા હોય ને, એની થોડી ચર્ચા આપણે કરવાની છે. તમે ત્રિકોણમિતિમાં sin 30, sin 45, sin 0, sin 90 એ બધાની કિંમત તમને ખબર છે. 60, 90 સુધી આપણે રાખી બધી કિંમતો તમને આવડી જશે. બહુ સહેલું છે, બહુ અઘરું કઈ નથી. પરંતુ તમને વાત કરે ને તમને બધાને થતું હોય કે ઓ બાપા ક્યાં ત્રિકોણમિતિ લઈ ગયા. બાકી ત્રિકોણમિતિ જેટલું મિત્રો સહેલું છે એટલું એકેય ગણિતની અંદર સહેલું નથી. આમ જોઈએ તો સાવ એટલે સાવ સહેલું છે મિત્રો, બરાબર છે. હવે આની અંદર બધા વિધિઓ પ્લસ એટલે ઓળખું છું ઓલ પોઝિટિવ. આ તમારે જોવાનું છે, ઓલ પ્લસ મેં લખ્યું, બરાબર છે. આની અંદર મિત્રો s એટલે કે sin, s પ્લસ લખું એટલે sin, બરાબર છે મિત્રો. sin નું મિત્રો પ્રતિવિધેય છે કે આપણે આમ લખીએ કે sin થીટા, તો આનું પ્રતિવિધેય મિત્રો શું થાય? 1 upon શું થાય sin નું? cosec થીટા થાય. તો cosec એ મિત્રો આની અંદર પાછું પ્લસ જ હોય, એવું નહીં માનવાનું કે સાહેબ cosec માઈનસ હોય, નહીં. s પ્લસ એટલે કે sin જો પ્લસ હોય ને તો મિત્રો આ પ્લસ જ હોવું જોઈએ, દેખાય છે sin થી. કેમ કે પ્રતિ એટલે કે વિરુદ્ધ વ્યસ્ત પ્રમાણ વિધેય છે. જો sin અને cosec એકબીજાના, બરાબર છે. અહીંયા મિત્રો tan પ્લસ હોય એટલે t આપણે લખીએ છીએ, બરાબર છે. લખો જોઈએ tan પ્લસ ઓલ s t અને c એટલે અહીંયા મિત્રો cos પ્લસ હોય. અહીંયા મિત્રો બધા વિધેયો ઓલ એટલે બધા, આની અંદર બધા જ વિધેયો જે છે ત્રિકોણમિતિ બધા પ્લસ હોય. આની અંદર મિત્રો ખાલી sin જ પ્લસ હોય. આની અંદર મિત્રો ખાલી tan જ પ્લસ હોય. મિત્રો આની અંદર ખાલી cos જ પ્લસ હોય. બાકીના બધા આની અંદર માઈનસ હોય. પણ cos નું પ્રતિવિધેય મિત્રો લખ્યું છું કે cos θ જે છે એનું પ્રતિવિધેય છે મિત્રો 1 upon sec θ. એટલે કે 1 upon sec તો cos લખાય, 1 upon cos તો sec લખાય, બરાબર છે. અને તમે અહીંયા લાવી પણ આને આમે લઈ જઈ શકો, એમાં કઈ વાંધો નથી મિત્રો, બરાબર છે. તો જો મિત્રો cos પ્લસ હોય ને તો sec એ પ્લસ જ થાય. પછી એની અંદર વિચારવાનું ન હોય જાજો. હા, પછી મિત્રો આપણે ત્રીજું લખીએ કે અહીંયા જે છે tan છે. તો મિત્રો tan એ કોકનું વ્યસ્ત વિધેય છે ને, 1 upon cot 1 upon cot θ એટલે કહેવાય tan. એટલે કે cot θ નું વ્યસ્ત વિધેય છે મિત્રો tan θ. તો મિત્રો અહીંયા જો તમારે tan પ્લસ હોય ને તો તમારે cot પ્લસ અહીંયા આવે જ તે પાછું, એટલે એમાં કઈ ડાઉટ ન હોય. અહીંયા tan અને cot બે પ્લસ હોય તો અહીંયા બીજા બાકીના બધાય માઈનસ વિધેય હોય. અહીંયા cos અને sec પ્લસ હોય તો મિત્રો બીજા બધાય માઈનસ હોય. આ થરની અંદર ખાલી મિત્રો sin અને cosec પ્લસ હોય તો બાકીના બીજા બધાય વિધેયો માઈનસ આવે. અને આની અંદર એક કે માઈનસ વિધેય આવે જ નહીં મિત્રો. આ મેન વાત થઈ ગઈ. હવે જો મિત્રો તમે અહીંયા શું, હવે જે આપણે શરૂઆત કરીશું 0 ડિગ્રી થી. આપણે આખો રાઉન્ડ મારવાનો છે મિત્રો. અહીંયા ખૂણો તમને ખબર છે પાઈ બાય 2 એટલે કે 90 થાય. એટલે મિત્રો અહીંયા પાઈ બાય 2 કહેવાય. આને કહેવાય કે ન કહેવાય? જો તો રેડી, અહીંથી અહીંયા ડિગ્રી ઉલટો એટલે પાઈ બાય 2 કહેવાય. હજી મિત્રો પાઈ બાય 2 તો મિત્રો આ કેટલો ખૂણો થાય તમે વિચારો તો પહેલા. તો આ પાઈ બાય 2 એટલે 90 વત્તા આ 90 180 એટલે કે પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 થાય ને. આ જો આ અહીંથી તમે શરૂઆત કરી, અહીંથી હું આટો મારતો આમ જાઉં છું તો આ કેટલું થાય તમે વિચાર કરો. અહીંયા કોઈ જતો કેટલા ડિગ્રી થશે ખૂણો? 180 થાય. બધાને ખબર પડી 180 એટલે કેટલા રેડિયનમાં આપણે કેવું હોય તો પાઈ. રેડી કે નહીં? એટલે કે પાઈ બાય 2 વત્તા આટલો પાઈ બાય 2 કરો તમે તંત્ર. અહીંયા પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 બેનો લસાયો તો અહીંયા શું આવશે? ખાલી પાઈ વત્તા અહીંયા અહીં કે પાઈ તો મિત્રો શું આવશે? 2 પાઈ છેદમાં 2 એટલે 2 ઉડી જાય. મિત્રો શું આવે આન્સર? પાઈ. મેથેમેટિકલ છે બધું, બરાબર છે. એટલે તમારે મિત્રો આવી જરૂર પડી છે. ઓબો હા, મૂંઝાતા નહીં. તો મિત્રો અહીંયા આપણે પાઈ આન્સર આવશે, બરાબર છે. હજી મિત્રો તમે અહીંથી અહીંયા પાઈ સુધી પહોંચ્યા, અહીંથી હજી મારે અહીંથી હવે પાછું અહીંયા પહોંચવું છે. એટલે કે અહીંથી અહીંનો આટો વાંધવો છે. એટલે 90 વત્તા 90 વત્તા 90 3 વાર એટલે 9 તેરી 70 એટલે 270 ડિગ્રી અહીંયા આમ જોઈએ તો થાય. આપણે જોઈએ છે આ પાઈ અહીંયા સુધી. તો અહીંયા જે છે મિત્રો પાઈ બાય 2 થાય કે નહીં? તો અહીંયા પાઈ વત્તા પાઈ બાય 2 કેટલો આવડે આપણે જોઈએ. હાલો, પાઈ વત્તા પાઈ બાય 2 તો અહીંયા કેટલું આવે? અહીંયા ડિગ્રી. તો મિત્રો બે નો લસા લઈએ પાછો. તો બે નો લસા લ્યો અહીંયા એક જ હોય છેદમાં, કાઈ ન હોય એટલે કોઈના છેદમાં કાઈ ન હોય તો મિત્રો આપણે કેટલો સમજવાનો? એકલો તો છે જ, એવું સમજીએ. એક વડે આના ભાગો એટલે 2 આવ્યા કે નહીં? 2 ગુણ્યા પાઈ એટલે 2 પાઈ થયું મિત્રો અહીંયા. વત્તા 2 વડે ભાગો એટલે 1 વડે ગુણો એટલે પાઈ ને એટલે પાઈ ખાલી. તો મિત્રો શું આવે? 3 પાઈ બાય 2. એટલે અહીંયા મિત્રો આવશે 3 પાઈ બાય 2 યો. એટલે 270 ડિગ્રી, બીજું કાઈ નહીં મિત્રો.
તમારે હો, એમાં કઈ વાંધો છે નહીં. આ પાછું ભૂસવું પડશે ને, અહીંયા વધારાનું આ તો ખાલી તમને ખાલી આમ કામ જ કરતા શીખવાડીએ છીએ. મિત્રો હવે અહીંથી મારે સીધો આટો છે જે અહીંયા સુધી મારી દેવો છે, એટલે કે અહીંયા 0 એ પાછું પહોંચવું છે, એક આટો મારીને. એટલે જો અહીંયા 90 + 90 + 90 + 90 ચાર વખત 90 એટલે 9 ચોક 36 એટલે 360 ડિગ્રી થાય અહીંયા ખરેખર. 360 પણ મિત્રો અહીંયા 3π/2 અહીંયા સુધી છૂટું. પછી આટલું મિત્રો કેટલું થાય? તો જો તો એટલું અહીં ખૂણો આ કાટકોટ બનાવી કે જો તો અહીંયા તો એટલું કેટલું થાય મિત્રો? પાછું π/2 થાય. તો મિત્રો શું કહેવાનું આપણે? 3π/2 + π/2 કરવાનું કે નહીં મિત્રો? બે નો લસા આવ્યો, બે છે ને એટલે કોમન 2 છે એટલે લસા 2 લેવાય. હા, 2 વડે ભાગો એટલે 1 વધે, એના વડે ગુણો 3π આવે, પાછા 2 વડે ભાગો એટલે 1 વધે, પાછો એના વડે ગુણો π આવે એટલે કે 4π/2 આવે. 2 દુ ને 4 એટલે અહીંયા આવે મિત્રો 2π. મિત્રો ટૂંકમાં શું થાય છે તમને સમજાવું. હવે જુઓ, આ તમારે મિત્રો પ્રેક્ટિકલી સમજવાની સાચી રીતે આવું કહી શકાય ને. ખરેખર મિત્રો શું થાય છે તમે જોજો, ધ્યાન આપજો. 0π/2 પછી ડબલ 0 2π/2 હજી એનું પાછું એટલે કે 3π/2 4π/2 છે. જુઓ હજી મિત્રો અહીં તો કેટલું આવે? 5π/2 આવે. અહીં મિત્રો કેટલું આવે? 6π/2. 6π/2 એટલે કેટલા મિત્રો? 6π/2 એટલે 2 તેરી 6 એટલે મિત્રો શું આવે? 3π આવે. બરાબર છે, હું લખી નાખું સીધું 3π. 6 પછી શું આવે મિત્રો? 7π/2. મિત્રો હજી આ તમારો લે 8π/2. 8π/2 એટલે મિત્રો કેટલા થાય છે? 2 ચોક 8 એટલે 4π. તો મિત્રો અહીંયા 4π. 8π/2 એવું. પછી મિત્રો કેટલું આવે છે? 9π/2. પછી મિત્રો 10π/2. 10/2 એટલે 5π. 10 પછી મિત્રો કેટલા આવે? 11π/2 એટલે 11π/2. રેડી? પછી મિત્રો 12π એટલે 12π એટલે કેટલા મિત્રો? 12 / 2 12π/2 એટલે 2 6 12 બરાબર એટલે 6π. અહીંયા મિત્રો છે 12 પછી શું આવશે? 13π/2. પછી કે પછી મિત્રો શું આવે? 14π/2. 14 પછી મિત્રો શું આવે? 15π/2. 15 પછી મિત્રો શું આવે? પાછું 16π/2 17π/2 18π/2 19π/2 20π/2 21π/2 હાલ્યા જ કરે. તમે જેટલા આટા માર્યા કરો મિત્રો એટલું આગળ મિત્રો π/2 નો વધારો થયા જ કરશે. બીજું એમાં કાંઈ છે નહીં. લ્યો સમજણ પડી એટલું તમને કે એટલી વસ્તુ કઈ રીતે કહી શકાય ખબર પડી ગઈ છે. બરાબર છે. હવે મિત્રો જે આપણે જોવાનું છે તે હવે મેન પ્રશ્ન મિત્રો શરૂ થાય છે. હું થોડોક અહીંયા એરાઓ મારી દઉં. આ જે છે એટલો આમ ખાલો અહીંયા જે છે આપણો ભાગ કરી નાખું. તમને શું થાય? વાંધો પડે નહીં મિત્રો. આ પ્રથમ સરળની વાત માટે. બરાબર છે. એટલે કે મિત્રો અહીંયા આવશે તમારે આમ 0 2π 4π પછી 6π તો મિત્રો નો આવે બબ્બે ના વધારે 6π 8π એવું બધું અહીંયા આવશે. એટલે મિત્રો આ તમારું સરળ નંબર 1 આખો આમ બે રીટા નાખી દીધા. આ મિત્રો તમારું સરળ નંબર જે છે એ ચોથું, એની અંદર મિત્રો અહીંયા આપણે આવશે 11π/2 એ મૂકી દો. બરાબર છે. અહીંયા મિત્રો જે છે એ એક તરીકે રાખીએ. અહીંયા π 3π અને 5π. બરાબર છે. આ તમારું મિત્રો સરળ જે છે આટલું ને આટલો ભાગ વાળું જે છે તમારું નો થઈ જાય મિત્રો. આ જે છે એનો ખરેખર મિત્રો આ બધા અહીંયા વેલ્યુ બધી મિત્રો અહીંયા આ રીતે હોવી જોઈએ. પણ આની વચ્ચે તમારે સરળ રહીને એટલે હું આ લીટી દોરું છું, કેમ કે મારે એની અંદર કિંમતો મૂકવી છે. તમને સમજાવું કઈ રીતે તમારે કરવાની છે. જોજો બહુ સહેલું છે. અહીંયા મિત્રો શું છે? તો પેલા તો π/2 છે સેકન્ડ. તો મિત્રો અહીંયા શું આવે તમને કીધું. તો અહીંયા આવે મિત્રો π/2 - θ આવે. તો π/2 અહીંયા છે તો આ બાજુ -θ આવે એટલે જમણી બાજુ તમારે જો આમ રાખો એક મોટું -θ આવે. તો મિત્રો અહીંયા આનું જે છે પ્લસ વિધે આવે. π/2 વત્તા ખૂણ θ આવે તો અહીંયા આવે મિત્રો. એટલે મિત્રો આનું માઈનસ અહીંયા આવે તો આ 5/2 માઈનસ છે અહીંયા જ આવે મિત્રો. આનું એ મિત્રો 9π/2 માઈનસ નું તે અહીંયા જ આવે. અથવા એ મિત્રો અહીંયા π/2 વત્તા θ આવે તો મિત્રો અહીંયા 5π/2 વત્તા θ આવે અને 9π/2 વત્તા θ આવે મિત્રો. સમજણ પડી કે ડાબી બાજુ જે છે આનું પ્લસ આનું માઈનસ. હવે મિત્રો તમારે અહીંયા વાત કરવી છે. અહીંયા તો મિત્રો તમારે આમ શું પડે? આમ 90 ડિગ્રી. કેટલા ડિગ્રી શું પડે મિત્રો તમારે? તો 90 ડિગ્રીની જેમ સુવાનું. તો મિત્રો જમણો હાથ પાછો ઉપર ગયો કે તો આનું આ બધાની કિંમત જે છે અહીંયા માઈનસ ને આ બધાની પાછી કિંમત અહીંયા પ્લસ. સમજણ પડે છે? જુઓ અહીંયા આને બધાની પ્લસ આ બાજુ આવતી હતી તો એ માઈનસ આ બાજુ આવતી તો પ્લસ આ બાજુ આવતી થીટામાં. તો આને બધાની માઈનસ આ બાજુ અને પ્લસ મિત્રો આ બાજુ આવશે. રેડી વાત છે કે નહીં? સીધી છે બધી. હે બહુ અઘરું નથી મિત્રો, બહુ સહેલું છે. પેલા અહીંયા આપણે કરીએ એટલે અહીંયા આવશે મિત્રો π - θ. જો ઉપરની બાજુ એટલે π - θ 3π - θ અને 5π - θ. ઓકે. આની આવે આયા આવે સરળમાં. હજી આ ત્રીજા સરળની અંદર આનું બધું પ્લસ એટલે કે π + θ અહીંયા આવશે, 3π + θ અહીંયા આવશે અને 5π + θ અહીંયા આવશે.
હવે મિત્રો અહીંયા વાત કરીએ અહીંયા તમારે આખું માથું હેઠળ રાખવાનું ને હાથ આમ રાખવાના એટલે હાથ જમણો હાથ આમ જાય કે નહીં તો આની બધી વેલ્યુ માઈનસ અહીંયા અને આની બધી પ્લસ અહીંયા આ બાજુ રેડી તો અહીંયા કરો મિત્રો માઈનસ તો અહીંયા જો તો 3π/2 માઈનસ થીટા 7π/2 માઈનસ થીટા અને હજી કોણ છે તો 11π/2 માઈનસ થીટા તો અહીંયા બધું આનું પ્લસ એટલે કે 3π/2 પ્લસ થીટા 7π/2 પ્લસ થીટા અને 11π/2 પ્લસ થીટા એ બધું મિત્રો ક્યાં આવે આ બાજુ હવે મિત્રો અહીંયા પાછા આવી ગયા તમે જીરો ની કઈ જરૂર છે નહીં મિત્રો એટલે અહીંયા તમે પાછા આમ સુવા બરાબર છે ને આમ જો અહીંયા આમ હતા રેડી એટલે હાથ જમો અહીંયા અહીંયા આવ્યો એટલે આ માઈનસ અહીંયા બધું પ્લસ અહીંયા એટલે અહીંયા માઈનસ ઉપર જમો ઉપર જો અહીંયા માઈનસ આમ બધું અહીંયા પ્લસ હવે અહીંયા પાછા આમ ખરતો ઊંધું અહીંયા પેટ જવાનું હાથ આમ હવે અહીંયા આવો એટલે મિત્રો આમ જુઓ એટલે તમારે આમ સુવાનું હાથ અહીંયા રાખો ના આ બાજુ રાખો રેડી એટલે બાજુ બોર્ડ બાજુ તમારી બુક બાજુ તો આ જમણો હાથ એટલે જાય કે નહીં એટલે મિત્રો અહીંયા બધું માઈનસ આવશે અને અહીંયા બધું મિત્રો હું આવશે દબાણે પ્લસ આની તો અહીંયા 0 ની કઈ જરૂર છે નહીં આપણે લખશું મિત્રો સીધું 2π માઈનસ થીટા 4π માઈનસ થીટા 6π માઈનસ થીટા અને હજી 8π માઈનસ થીટા આ ચોથા સરળમાં હવે અહીંયા આનું બધું પ્લસ તો અહીંયા આવશે પ્રથમ સરળમાં 2π પ્લસ થીટા 4π પ્લસ થીટા 6π પ્લસ થીટા અને 8π પ્લસ થીટા મિત્રો સમજો ખાસ હો હું જે કહેવા માંગુ છું એ 1 by 1 તમારે એક મસ્તીનું પેજ લેવાનું એની અંદર કામ કરતા જાઓ પહેલેથી જેટલું કરાવવાનું કામ કરતા જાઓ એટલે છેલ્લે તમારે એક મસ્તીનું આવું આખું વર્તુળ બની જાય એકદમ મસ્ત બનાવજો કેમ કે તમારે શેપ સુધી આની જરૂર પડશે હવે મિત્રો હું તમને એક વિધેય આપું છું પછી તમને થોડા દાખલા પણ આપી જાતે કરવાના પણ હવે જે લખાવું એ ધ્યાન આપજો ખાસ જ્યારે π/2 માઈનસ થીટા હોય 3π/2 માઈનસ થીટા હોય π/2 પ્લસ થીટા હોય 3π/2 પ્લસ થીટા હોય હવે હવે જો હું જે કરાવું છું અહીંયા આ નોંધ ખાસ ધ્યાન આપજો આ નોંધમાં છે જ્યારે આવું હોય એટલે કે કોઈના છેદમાં 2 હોય અને ખૂણો કેવો છે માઈનસ અથવા પ્લસ છે જો કોઈના છેદમાં 2 હોય અને ખૂણો હોય એટલે કે કોણ તો પાય બરાબર છે ખૂણો થીટા જે છે ઈ થીટા એ પ્લસ અથવા માઈનસ તેમાંથી કરેલો હોય તો વિધેય મિત્રો બદલી જાય ધ્યાન આપજો ઉપર ખાસ વિધેય બદલે એટલે શું થઈ જાય તો મિત્રો sin નું cos થાય સમજો ખાસ sin નું cos sec નું cosec tan નું cot એટલે cot નું પાછું tan એ થાય એમ વિરુદ્ધમાં એમ cos નું sin એ થાય cosec નું sec એ થાય cos નું tan એ થાય આની પાછું પાછું વિરુદ્ધમાં એ થાય અને આમે થાય એટલે બે બાજુ જરા મારી દો તમને વાંધો નહીં આનું આમ થાય આનું આમે થાય આનું આમ થાય આનું આમે થાય જ્યારે કેવું હોય ત્યારે તો π/2 માઈનસ હોય કાં તો π/2 પ્લસ થીટા એટલે કે પાઈ ના છેદમાં 3π ના છેદમાં અથવા કોઈના એવું હોય વિધેય કે /2 હોય વત્તા થીટા કે માઈનસ થીટા હોય ત્યારે વિધેય બદલી જાય ને આ થાય આટલું થઈ ગયું હવે બીજી નોંધ જે છે જ્યારે π માઈનસ થીટા હોય π પ્લસ થીટા હોય 3π માઈનસ થીટા હોય 3π પ્લસ થીટા હોય 5π પ્લસ થીટા હોય 5π માઈનસ થીટા હોય 6π પ્લસ થીટા હોય 6π માઈનસ થીટા હોય ત્યારે આવું હોય ત્યારે વિધેય બદલતું નથી સમજો ખાસ વિધેય બદલતું નથી માત્ર ચરણ જ જોઈને નિશાની મૂકવાની રહે છે નિશાની મૂકવાની રહે છે એટલે કે અહીંયા પ્લસ કે માઈનસ નિશાની કઈ ખાલી આવે એ જોવાની બીજું કઈ નહીં અહીંયા તો પછી નિશાની છે વિધેય બદલે અને ત્યારબાદ પ્લસ અથવા માઈનસ નિશાની ચરણ મુજબ જોવાની એટલે કે પ્લસ છે કે માઈનસ એ પછી જોવાનું હા ને ઈ પાછું મિત્રો મૂળ વિધેયની નિશાની ઉપર આધાર રાખે ને ખાસ મૂળ વિધેયની નિશાની હોય મૂળ વિધેયની નિશાની ઉપર આધારિત
રીત છે અહીંયા, સમજી લેજો ખાસ. બરાબર છે? તો મિત્રો એટલું આપણે તમારે યાદ રાખવું પડશે, એટલું સમજી લો વ્યવસ્થિત રીતે. હવે હમણાં તમને સમજાવું કે આપણે આ કઈ રીતે કેલ્ક્યુલેશન કરીશું. બરાબર છે? તો મિત્રો આ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે જયારે નિશાની બદલાવવાની છે ને ત્યારે મિત્રો મૂળ વિડીયો પર રાખવું પડે. પેલા આપણે જોઈ લઈએ થોડુંક હવે ઉદાહરણો. પ્રથમ સરળના ઉદાહરણો જોઈએ. પ્રથમ સરળના ઉદાહરણો જોઈએ આપણે ખાલી કે sin π/2 - θ sin 5π/2 - θ બરાબર છે sin 2π + θ sin 4π + θ. આટલા ઉદાહરણો જોઈએ. હજી sin પછી cos એ આવે ખરી એટલે આપણે cos નું લખીએ તો cos π/2 - θ cos 2π + θ. મિત્રો ગમે એ કિંમત અહીંની હોય આપણે રાખીએ છીએ. cot એ લખીએ, cot ની બદલે પેલા tan લખીએ પછી cot એ લખી શકીએ, એવું કઈ નથી એમાં. tan π/2 - θ tan 2π + θ. તો મિત્રો શું કરવાનું બતાવ્યું? ચરણ કેટલા મૂકેલા એ જોઈ લો. π/2 - θ એટલે ચરણ કેટલા મૂકે જુઓ તમે. તો પ્રથમ ચરણ તો પેલા તો આપણે /2 - θ છે એટલે આપણે પહેલું જ તે નોંધ જે છે એનું પહેલું જ યાદ રાખવાનું કે વિધેય બદલે એટલે sin નું પેલા શું કરવાનું cos. π/2 નીકળી જવાનું મિત્રો, θ ખાલી આવવાનો છે. sin ની નિશાની કેવી છે આમાં? પ્લસ, તો અહીંયા પ્લસ જ આવશે, માઈનસ કરવાની કઈ જરૂર છે જો મિત્રો sin આવું હોય તો આવું થઈ જાય છે. sin 5/2 - θ છે એટલે ઈ તે સરળ પેલામાં જ છે, પણ 5/2 નીકળી જાય તો મિત્રો શું થશે? સીધું sin નું તે પાછું cos θ થઈ જાય. જો sin નું cos, sin આમાં કેવું હોય? પ્લસ હોય તો નિશાની કેવી આવશે? cos ની પ્લસ આવશે, બસ પૂરું. ઠીક. sin 2π + θ સરળ નંબર પહેલું, પેલામાં sin કેવું હોય? પ્લસ હોય. હવે /2 નથી એટલે વિધેય બદલશે નહીં તો sin નું sin જ રહેશે, sin θ sin θ આવશે. નિશાની પ્લસ તો પ્લસ જે છે એ નિશાની એટલે તમારે sin જેવો આવશે પ્લસ જ. તો વિધેય નહીં બદલે. નોંધ બીજી યાદ કરો, બીજી નોંધ છે સહી. વિધેય બદલે નહીં. π/2 + θ હોય π તો બદલે, π + θ હોય તો ન બદલે, /2 નો હોય એટલે વિધેય બદલે નહીં, સમજી લઈશું ખાસ. બરાબર છે? sin 4π + θ છે એટલે વિધેય નહીં બદલે તો સરળ પેલું જ એટલે sin નું sin જ રહે અને θ નું θ આવશે. રેડી મિત્રો? cos π/2 θ છે -θ એટલે વિધેય બદલશે. cos નું વિધેય મિત્રો sin, સરળ નંબર પેલું છે. cos ની નિશાની પેલા કેવું હોય? cos પ્લસ હોય તો મિત્રો sin એ કેવો આવશે? પ્લસ. તો થઈ ગયું પૂરું. cos 2π + θ સરળ નંબર પેલું કે નહીં? જો 2π + θ સરળ કેમ આવે? પેલામાં ઓલ પ્લસ છે એટલે cos પ્લસ હશે, પણ cos નું થાય સીધું ખાલી cos નું cos જ રહે, બદલશે નહીં. tan π/2 - θ એટલે કે સરળ નંબર કેટલામાં મિત્રો? પેલું. tan નું શું થાય મિત્રો? /2 એટલે cot થાય, પણ નિશાની કેવી? tan ને tan કેવું હોય? પેલામાં પ્લસ, તો cot કેવો આવશે? પ્લસ. અને θ નું θ /2 નીકળી જાય. /2 જે છે એ શું થાય મિત્રો? ખાલી નીકળી જાય. પાછું tan 2π + θ. હવે 2π + θ છે વિધેય ની બદલે tan નું શું રહેશે મિત્રો? tan જ છે. અને θ જે છે એનું મિત્રો શું થઈ જશે? ખાલી લો θ. સરળ પેલું જ છે એટલે એમાં કે tan માઈનસ નો હોય, બધું પ્લસ હોય. થઈ ગયું મિત્રો? આ સમજણ પડી? હવે શું કરવાનું હે એમ તમે cosec અને sec માટે પણ આવું બધું કરી શકો. તો આવું બહુ કરીને ઉદાહરણ તો બહુ જાજા થાય એટલા માટે એટલા હું રાખું છું. 1 2 3 4 5 6 7 8 સમજણ તમને પડવા મળી છે ધીમે ધીમે. હવે ચરણ નંબર 2 જોઈએ આપણે. એવું કઈ નહીં તમતાર હો, તમને થોડા ઉદાહરણો આપીશું આપણે. એવું કઈ નથી હોમવર્કમાં કરવા માટે, ગણતરી કરવી પડશે ને. આ બે વિધેયના તમને આપવાના છે સાથે. કઈ એકના તમને આપશું આવડા ચરણના કે આ ચરણના ગમે એના. હું બીજાનું કરાવું હવે દ્વિતીય ચરણ. બીજું ચરણ, બીજો ચરણમાં જોઈએ આપણે. બે વિધેય હોય છે π/2 + θ, 5π/2 + θ. તો હું લખું અહીંયા પેલા sin π/2 + θ cos 5π/2 + θ લખું. tan π/2 + θ લખું. બસ એટલું લખીએ. પછી આનું લખીએ. હવે માઈનસ વાળા લખીએ આપણે. તો sin π - θ લખીએ, sin 3π - θ લખીએ, cos π - θ લખીએ, tan π - θ લખીએ, cot π - θ લખીએ. તમે જેટલા બનાવો એટલા બનાવી શકો. એવું કઈ નથી કે નો બનાવી શકે, પણ એટલા આપણે રાખીએ પાછા ભાઈ, નકર તો કેટલાય બનશે ભાઈ. જાજા બધા બની જાય ભાઈ.
હવે સરળ નંબર કેટલા મૂકવું? π/2 વત્તા થીટા એટલે સરળ તમને ખબર પડી ગયો કે BC એમાં sin કેવું હોય એટલે પ્લસ હોય. તો પેલા તો π/2 વત્તા થીટા છે તો એનું શું થઈ જાય પેલા એ મને કહો ખાલી. તો આનું થઈ જાય મિત્રો cos થીટા. હવે sin આમાં કેવું હોય? પ્લસ હોય કે દ્વિતીય સરળમાં? તો અહીં તમારે નિશાની કેવી હોય? cos ની પ્લસ સમજી લેજો ખાસ. દ્વિતીય સરળની અંદર માત્ર sin અને cos એક જ પ્લસ થાય. બાકીના બધા હું આ મિત્રો માઈનસ આવે. બરાબર છે? હવે cos π/2 પણ 5π/2 થાય એટલે cos નું પેલા શું થઈ જાય? પેલા એ મને કહો તો sin થઈ જાય. એ થીટા થઈ જાય. પણ હવે cos આમાં કેવું હોય? જો સરળ નંબર કેટલા મૂકવા? બીજું કે નહીં 5π/2 વત્તા થીટા એટલે તો આની અંદર cos કેવું હોય? માઈનસ હોય. તો sin કેવું હોય? તો મારે માઈનસ આવે. મૂળ વિધેયની નિશાની જોવાની, પછીના વિધેય બને છે એની કાઈ નહીં. ઈ જે હોય અહીંયા મૂળ વિધેયમાં કેવું હોય ઈ જોવાનું. ઈ છરણમાં સમજ પડી ગઈ? તમે જે બનાવો છો એને જ જોવાનું. tan π/2 વત્તા થીટા એટલે tan નું થાય પેલા તો cot થાય મિત્રો. થીટા થીટા પણ tan આમાં કેવું હોય મિત્રો? આ ખાલી sin પ્લસ હોય. તો આ tan કેવું હોય? માઈનસ. તો અહીં શું કરો તમારે cot માઈનસ કરવાનું. sin π - થીટા તો અહીં sin પ્લસ જ હોય. તો π - એટલે વિધેય નહીં બદલે. કેમ કે π - થીટા એટલે sin નું sin રહે. બરાબર છે? વિધેય બદલશે નહીં. sin નું sin રહે અને નિશાની કેવી? sin ની તો પ્લસ મૂકવાનું. sin 3π - એટલે વિધેય નહીં બદલે એટલે sin થીટા જ આવશે. cos π - એટલે cos આવશે ખરી પણ cos અહીં કેવું હોય? આ જો π - થીટા સરળ કેટલા દ્વિતીય. cos કેવું હોય? માઈનસ હોય. તો અહીંયા તમારે જે છે cos અહીંયા માઈનસ કરવાનો. મૂળ વિધેય નિશાની જોવાનું. બરાબર છે? અહીંયા મૂળ વિધેય જોવું તમારે. પણ અહીંયા cos કેવું હોય? માઈનસ હોય. તમારે જે મળે છે તો વિધેય માઈનસ આવશે. tan કેવું હોય? માઈનસ હોય. તો tan તમારે માઈનસ આવશે. વિધેય નહીં બદલે. cot કેવું છે? માઈનસ હોય. આની અંદર તમારે કે cot પાછું મિત્રો માઈનસ આવશે. વિધેય બદલશે નહીં. તો મિત્રો તમારા બીજા સરળની વાત આપણે કરી દીધી છે. આ રીતે તમે બીજા પણ અંદર ઘણા બધા વિધેયો બનાવી શકો છો મિત્રો. હવે તમે થોડું લેશન આપી દો ભાઈ, હોમવર્ક. ચરણ 2 અને પેલું થઈ ગયું આપણે. હવે તમને હું આપું છું તૃતીય અને ચતુર્થ ચરણના થોડાક જાતે કરવા માટે પ્રશ્નો. બરાબર છે? ચરણ નંબર 3 એટલે કે ત્રીજું સરળ. હવે મિત્રો ત્રીજા સરળની અંદર કોણ ખાલી પ્લસ હોય તો tan પ્લસ હોય. tan પ્લસ હોય તો cot એવું થાય પ્લસ થાય. બાકીના બધા કેવા થાય મિત્રો? માઈનસ થાય. બરાબર છે? tan અને cot જ પ્લસ થાય. બાકીના બધા માઈનસ થાય. હવે અહીં આપી દઉં મેં ઉદાહરણો. sin કોણ છે? તો π પ્લસ થીટા છે. cos π પ્લસ થીટા આપી દઉં. sin 3π પ્લસ થીટા આપી દઉં. મિત્રો આ બીજા જે છે અહીંયા આપણે આની વેલ્યુનું જ કરીએ છીએ. બસ ઈ જ છે બધું. બરાબર છે? cos 5π પ્લસ થીટા આપી દઉં. હવે મિત્રો આપણે tan ઉપર વ્યા જઈએ તો tan π પ્લસ થીટા આપી દઉં. cot π પ્લસ થીટા આપી દઉં. મિત્રો એટલા કરીશું. આ 1 2 3 4 5 ને 6 હજી આપું છું 7. હજી બાય 2 વાળા બાકી છે મિત્રો. એટલે તો sin 3π/2 માઈનસ થીટા આપું. cos 3π/2 માઈનસ થીટા એટલે મિત્રો અહીંયા જે હોય ને એનું માઈનસ આ બાજુ હોય. tan 3π/2 માઈનસ થીટા આપીએ. 10મું આપી દઈએ cot 5π/2 માઈનસ થીટા. બસ એટલું મિત્રો. 5 તો અહીંયા આવે. અહીંયા આવે મિત્રો 7. ઘણા ન કરતા કેમ કે 5 અહીંયા આવે. તો મિત્રો 10 જે છે તૃતીય સરળના. તમને આના જવાબ તમારે લખવાના છે કે આના બરાબર હું આવે બધા એના બરાબર. હવે મિત્રો ચતુર્થ સરળના આપું છું. તો મિત્રો ચતુર્થ સરળ જે છે એટલે કે ચોથું ચરણ. તો ચોથા સરળમાં મિત્રો ખાલી cos અહીંયા પ્લસ લખ્યું છે એટલે cos અને હજી પણ આવશે cos નું વિરુદ્ધ એટલે કે sec પ્લસ આવશે. બાકીના બધા મિત્રો કેવા આવશે આ ચરણની અંદર? તો બાકીના બધા મિત્રો કેવા આવે? માઈનસ આવે. ઉદાહરણ નંબર 1 આપીએ. 2 પેલું આપી દો મિત્રો તમને sin. આના અહીંયા ક્યાં હોય ચોથામાં? તો 2π માઈનસ થીટા હોય મિત્રો. cos 4π માઈનસ થીટા હોય. tan 6π માઈનસ થીટા આપું. cot 4π માઈનસ થીટા આપું. અને sec આપું કે ન આપું? રાવા જો ને sec અત્યારે વિધેય બદલે નહીં જો કે પણ તોય તમારે એ તો કરવો હોય તો કરાય. એવું કાઈ નથી. બરાબર છે? કાઈ વાંધો નહીં, જવા દો.
હજી આપી દઈએ આપણે cos 2π - θ. આના બધાયના શું જવાબ આવે એ તમારે લખવાના છે, બરાબર છે. છઠ્ઠું આપી દઈએ આપણે હવે પછી બાય 2 વાળા વાકે લઈને આપણે જો તો આપી દઈએ sin 3π/2 θ, બરાબર છે. 3π/2 છે ને, cos 3π/2 θ. મિત્રો આમાં વિધેય બદલે, આમાં વિધેય નો બદલે. નિશાની મિત્રો કોની જોવાની મિત્રો? નિશાની મૂળ વિધેયની જોવાની, બરાબર છે. આઠમું આપી દઈએ આપણે કઈક નવું હોય છે કે tan કોણ છે 7π/2 θ આપીએ, 9 આપી દઈએ cot 11π/2 θ આપીએ મિત્રો, અને 10 છેલ્લું બાકી છે એ આપી દઈએ મિત્રો પાછું તમને sin 11π/2 θ. રેડી મિત્રો? તો મિત્રો આ બધું તમારે ત્રીજું ચરણ અને ચોથું ચરણનું આ એકમ વર્તુળ છે એના ઉપરથી તમારે હોમવર્કમાં કરવાનું છે. ઘડીક જ કામ છે, પરંતુ પહેલેથી મેં જે શરૂઆત કરી છે તમને સમજાવવાની એ સમજજો ને પછી આ ટ્રાય કરજો, બાકી તકલીફ પડશે. મિત્રો આ તમારે પાછું ટેક્સ્ટ બુકમાં નથી, પાછું એ કહી દઉં છું કે ટેક્સ્ટ બુકમાં ગોતતા નહીં, પરંતુ તમારે આની જરૂર પડશે ચોપડીની અંદર, બરાબર છે. ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલું નથી આપણે ફિઝિક્સની અંદર 11મા ની અંદર, પરંતુ તમારે મિત્રો આની જરૂર પડશે ફિઝિક્સમાં, એટલા માટે મેં તમને આ કરાવ્યું છે, બરાબર છે. તો મિત્રો આજે આપણે એટલું રાખીએ, આવતું આગળના લેક્ચરમાં આપણે જોઈશું મિત્રો, બરાબર છે.